72 કલાકની અંદર ગુજરાતમાં વરસાદના તમામ રેકોર્ડો તૂટી ચૂક્યા છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વાપી, વલસાડની સ્થિતિ ખૂબ ગંભીર કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી 4 દિવસ સુધી રહેવું પડે। હજુ પણ આગામી 24 કલાક એ ગુજરાત માટે ભારે છે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર આ તમામ જિલ્લાઓ માટે હજુ પણ ભારે હોવાની વાત કરવામાં આવી રહી છે। અમદાવાદની અંદર પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિની વાત અત્યારે કરવામાં આવી રહી છે। હવે આગામી 24-48 કલાક બાદ એ જોવાનું રહેશે કે ગુજરાતની અંદર સ્થિતિ કેવી સામાન્ય થાય છે। પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે આગામી 24 અને 48 કલાક સુધી સ્થિતિ સામાન્ય ન બને તેવું લાગી રહ્યું છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ત્યારબાદ હજુ પણ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય છે। ગુજરાતમાં હજુ પણ વરસાદી સિસ્ટમ એ સક્રિય છે અને સાથે સાથે એક સાથે 3 વરસાદી સિસ્ટમ બોલાવશે ફરી ગુજરાતમાં ભૂકા। ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે ઉત્તર ગુજરાત પર વરસાદી આફતનું સંકટ તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને મહેસાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે। હવે જે રીતના ઉત્તર ગુજરાતની અંદર એલર્ટ છે તે આપવામાં આવ્યું છે તેના જ કારણે અત્યારે તમામ ટીમોને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। ગુજરાત ઉપર હજુ પણ 3 વરસાદી સિસ્ટમ એ સક્રિય છે અને તેના જ કારણે જે સરહદી વિસ્તારો છે બનાસકાંઠા, કચ્છ સહિતના એ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 2 દિવસ સુધી અતિ ભારે વરસાદ પડે તેવું પણ અનુમાન છે તે કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે, જે અનુમાન લગાવવામાં આવ્યું છે, જે વિન્ડી અને સાથે સાથે જે અલગ અલગ જે એજન્સીઓ છે તેના ડેટા સામે આવ્યા છે તેમાં હજુ પણ ગુજરાત ઉપર વરસાદી સંકટ યથાવત છે। ગુજરાતની અંદર વરસાદી આફત જેના કારણે હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને તેના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ સહિતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ અનરાધાર વરસે તેવી આગાહી છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાદ હવે જે ઉત્તર ગુજરાત છે તેમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। 3 વરસાદી સિસ્ટમો એ સક્રિય હોવાનું અનુમાન છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું। બિલકુલ કૃણાલ, છેલ્લા 48 કલાકની અંદર 72 કલાકમાં ગુજરાતની વરસાદની અંદર શું સ્થિતિ થઈ એ સૌ કોઈ જોઈ છે। જે ગુજરાતની અંદર એવી ચર્ચાઓ ચાલતી હતી કે અલ નીનોની અસર ગુજરાતમાં જોવા મળશે, વરસાદ ઓછો થશે। આ તમામની વચ્ચે 72 કલાકની અંદર ગુજરાતમાં વરસાદના તમામ રેકોર્ડો તૂટી ચૂક્યા છે। અમદાવાદની અંદર અમદાવાદ-રાજકોટ હાઈવે, અમદાવાદ-વિરમગામ હાઈવે હોય તે બંધ છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, વાપી, વલસાડની સ્થિતિ ખૂબ ગંભીર કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી 4 દિવસ સુધી રહેવું પડે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ, સેલા, સિંધુ ભવન રોડ પર ખુદ પોતે નિરીક્ષણમાં નીકળે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે હજુ પણ આગામી 24 કલાક એ ગુજરાત માટે ભારે છે। 3 વરસાદી સિસ્ટમ એ ગુજરાત માટે સક્રિય છે અને 3 સિસ્ટમો સક્રિય હોવાના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે હજુ પણ ભારે હોવાની વાત સામે આવી રહી છે। બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર આ તમામ જિલ્લાઓ માટે હજુ પણ ભારે હોવાની વાત કરવામાં આવી રહી છે। બીજી તરફ અરવલ્લી, મોડાસા, ત્યારબાદ સાબરકાંઠા, હિંમતનગરની વાત કરવામાં આવે, પંચમહાલ, મહીસાગર આ જિલ્લાઓની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે। આ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ આગામી 24 કલાક ધ્યાન રાખે તેવી પરિસ્થિતિ છે। સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે, મોરબીની વાત હોય, સાથે જ ખેડાની વાત હોય, આણંદની, વડોદરાની, ત્યાં પણ સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત
એ આગામી 24 કલાક સુધી હજી કહી શકાય. અમદાવાદની અંદર પણ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ વરસે તે પ્રકારની સ્થિતિની વાત એ અત્યારે કરવામાં આવી રહી છે. હવે આગામી 24-48 કલાક બાદ એ જોવાનું રહેશે કે ગુજરાતની અંદર સ્થિતિ કેવી સામાન્ય થાય છે. જો કે કેટલાક જે હવામાન વિભાગના આગાહીકારો છે તેની સાથે સાથે જે મોડલો જે છે એ પણ એવું બતાવી રહ્યું છે કે આગામી 30 અને 1 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય રહે. પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે આગામી 24 અને 48 કલાક સુધી સ્થિતિ સામાન્ય ન બને તેવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત જે છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યું હતું એ ઉત્તર ગુજરાતની અંદર વધુમાં વધુ વરસાદ એ આગામી 24 કલાક પડે તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. કૃણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ઉત્તર ગુજરાતની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની કરવામાં આવી છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48-72 કલાક સુધી હજુ પણ એ ગુજરાત ઉપર 3 વરસાદી સિસ્ટમ એ સક્રિય છે. અલગ અલગ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે અને તેના જ કારણે અલગ અલગ ટીમો, એજન્સીઓને અત્યારે પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.